નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ટ્રમ્પનો ફતવો, અમેરિકાની કોઈ યુનિવર્સિટીમાં 5%થી વધુ ભારતીય વિદ્યાર્થીને પ્રવેશ નહીં, વિદેશ વિદ્યાર્થીઓ પર 15%ની મર્યાદા લાગુ। રશિયાએ યુક્રેનના 5000 ચોરસ કિમી વિસ્તાર પર કબજો મેળવ્યો, યુદ્ધ વચ્ચે પુતિનનો દાવો। પાકિસ્તાન પર મહેરબાન ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા હવે ખતરનાક મિસાઇલ વેચવાની તૈયારીમાં। જાપાનના ક્યોતો શહેરની એક હોટલમાં મોબાઈલ પાવર બેંકમાં આગ લગાવવાથી 1400થી વધુ લોકો સુરક્ષિત બહાર કાઢવાની ફરજ। પાકિસ્તાની ગેંગનો ભોગ બન્યો ભારતીય પરિવાર, ઈરાન એરપોર્ટથી બંધક બનાવી 80 લાખ પડાયા। નાગપુરની એક અચંબ મચાવી દે તેવી ઘટના સામે આવી છે। 22 દિવસમાં 16 વખત ડાયાલિસિસ, 13 લાખનું બિલ બન્યું। 2 વર્ષની દીકરીની વાત સાંભળી પિતા ભાગી પડ્યા। છત્તીસગઢમાં મોટી દુર્ઘટના, વીજ પ્લાન્ટમાં લીફટ તરસાઈ, 4 લોકોના મોત, 6 ઇજાગ્રસ્ત। રાજસ્થાનમાં મોટી દુર્ઘટના, ગાયને બચાવવા જતા માલગાડીમાં 36 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા। રેલવે મુસાફરો માટે સારા સમાચાર, હવે ઘરે બેઠા કન્ફર્મ ટિકિટમાં યાત્રાની તારીખ બદલી શકશે, ચાર્જ નહીં લાગે। દિવાળીમાં સાયબર ફ્રોડ, 60%થી વધુ જવાની જોખમ, ઈ શોપિંગ અને ચૂકવણી વખતે એલર્ટ રહેવું। જયપુર અજમેર હાઈવે પર ગેસ સિલિન્ડર લઈ જતા ટ્રકમાં વિસ્ફોટ, અફરાતફરી મચી, સીએમના તપાસનો આદેશ। જનતાના સહકારથી સરકારનું નેતૃત્વ સંભાળવાની મેં 24 વર્ષ પૂર્ણ કર્યા છે, મોદી પ્રથમ વખત સીએમ તરીકે લીધેલી શપથને મોદી યાદ કરી। હિમાચલમાં ભારે હિમવર્ષા, પુષ્કળના 18ના મૃત્યુ, પહાડી રાજ્યોમાં સતત 3 દિવસથી સતત બરફ પડતા તાપમાનમાં મોટો ઘટાડો। ગોધરામાં પરીક્ષા આપીને પરત ફરતા 2 વિદ્યાર્થી ચેકડેમમાં ડૂબતા મોત, પરિજનોમાં શોકનો માહોલ। ગુજરાતના મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ માટે 25,000 કરોડ રેલવે પ્રોજેક્ટ મંજૂરી, પીએમ મોદીએ અધ્યક્ષતાવાળી કેબિનેટ કમિટીની નિર્ણયે 24,634 કરોડનો ખર્ચ તૈયાર થનાર પ્રોજેક્ટથી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢનો ફાયદો થશે। કપના સિરપના કારણે અત્યાર સુધીમાં 21 બાળકોના મોત, ગુજરાતથી લઈને એમપી, યુપીમાં લાગ્યો પ્રતિબંધ, એસસી પહોંચ્યો મામલો। અમદાવાદની મહિલા સાથે 11.42 કરોડના ડિજિટલ ફ્રોડમાં 3 આરોપીઓની ધરપકડ, 4 દિવસનો રિમાન્ડ। વડોદરામાં પીએમ આવાસ બોક્સ એજન્ટ કોર્પોરેશનની 2 હેલ્થ વર્ક સહિતના 3ને 6.11 લાખનો ચૂનો ચોપડ્યો। દાહોદમાં ગોજરો અકસ્માત, એસટી બસ બાઇકને અડફેટ લેતા માતા પુત્રની ઘટના સ્થળે મોત। અમદાવાદમાં 3 ટેક્સટાઇલનું કંપની પર ઈડી ઝાટકી, બેંકનું 10 કરોડનું ફલેકું ફેરવાનો આરોપ। બનાસકાંઠાના દુધવા ગામે ભારે જૂથ અથડામણ જોવા મળી, 40થી 50 લોકો, ટોળાનો પરિવાર જ હુમલો, યુવતીને ઉપાડી જવાની ધમકી। શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને તથા ટાસ્ક પૂરો કરવાની કહીને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવનાર 3 ઠગ ઝડપાયા। વડોદરાના કોર્પોરેશનને 30 સપ્ટેમ્બર મુદત પૂરી થતા વ્યવસાય વેરાના 38.57 કરોડ આવક થઈ। ભાજપે મને મંત્રી બનાવવાની ઓફર કરી, કહ્યું કેસરિયા ધારણ કરી લો, ચૈત્ર વસવાનો કડાકો। હવે ભારતના ઘરમાં ખુશી મારે, કોંગ્રેસ આતંકવાદી વિરોધ કાર્યવાહી ન કરી, પીએમ મોદીનું મોટું નિવેદન। 34% વધારા સાથે નવરાત્રીમાં વાહનોનું અત્યાર સુધી રેકોર્ડ વેચાણ, આગામી દિવાળીમાં વેચાણને લઈને ઉદ્યોગમાં પ્રોત્સાહક આશાવાદ। ભારત સાથે તાત્કાલિક સંબંધો સુધારો, ટેરિફ વિવાદ વચ્ચે 19 અમેરિકાની સાંસદોએ ટ્રમ્પનો લખ્યો પત્ર। યુપીના કાનપુરમાં 2 સ્કૂટર થયો ભયંકર વિસ્ફોટ, 8 ઘાયલ, વિસ્તારમાં હડકંપ। દિવાળી પહેલા ખેડૂતોને મળશે ખુશખબર, આવી શકે છે જે કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો। ગુજરાતના મોરબીના યુવકે યુક્રેનના સૈન્ય સામે આત્મસમર્પણ કર્યું, રશિયા તરફથી યુદ્ધ લડતો હોવાનો દાવો। આઝમ ખાન પર મોટો કેસ કરી ફસાવ્યા, સપ્પા હંમેશા તેમની સાથે મુલાકાત બાદ બોલ્યા અખિલેશ।
ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે શરૂ કરવામાં આવી છે, જેમાં દેશના 8.5 કરોડ ખેડૂતોને દર વર્ષ 6,000 રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે. ત્યારે હવે જમ્મુ અને કાશ્મીર ખેડૂતો માટે નોંધપાત્ર રાહત સમાચાર સામે આવ્યા છે, જે કેન્દ્ર સરકાર કાશ્મીરના પાત્ર ખેડૂતો માટે 171 કરોડ રૂપિયા નાણાકીય સહાય જાહેર કરી છે, જે સીધી તેમના બેંક એકાઉન્ટમાં જમા થશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેડૂતોને લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિશિષ્ટ તેવા તેલંગાના ખેડૂતોને લોન માફ કરવામાં આવે. તેલંગાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજના જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનાર ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણ માફ કરવામાં આવશે. આ પહેલા ઝારખંડ સરકાર પણ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે. ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈને મહત્વના સમાચાર. રાજ્ય સરકાર કરી કેન્દ્ર કૃષિ મંત્રીની મોટી રજૂઆત. હિમાચલમાં કાટમાળમાં બસ દબાઈ જતા મોટી દુર્ઘટના. રાષ્ટ્રપતિ પીએમ મોદી દુઃખ વ્યક્ત કર્યું. મળતરની જાહેરાત. ખેડૂતો માટે ખુશીના સમાચાર. સરકાર લાખો રૂપિયામાં કરશે કપાસની ખરીદી. ઉત્તર પ્રદેશના સંભલમાં એક મસ્જિદ અને 80 ઘર પર બુલડોઝર ફેરવવાની તૈયારી. 15 દિવસની નોટિસ કરવામાં આવી છે. પાટણથી ઝડપાયો પાકિસ્તાની નાગરિક. BSF IB લોકલ પોલીસ તપાસ આદરી. અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં કોઈ પણ હેરાફેરી થઈ નથી. અલ્પાનો આક્ષેપ બાદ નાગરિકો ઉડ્ડયન મંત્રીનું નિવેદન.